ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 9 વિષય વિજ્ઞાનનું પહેલું ચેપ્ટર આપણે ભણીએ છીએ. પાઠનું નામ છે આપણી આસપાસમાં દ્રવ્ય. તો અત્યાર સુધી આપણે શું ભણ્યા તો કે દ્રવ્ય કોને કહેવાય. ઓકે, એના પછી તો કે દ્રવ્ય છે કઈ અવસ્થામાં કયા સ્વરૂપમાં આપણી આસપાસ હોય. તો દ્રવ્યની કેટલી અવસ્થાઓ છે એ આપણે અગાઉના લેક્ચરમાં ભણ્યા હતા. કેટલી અવસ્થાઓ છે દ્રવ્યની? 3. ચલો, કઈ 3 અવસ્થાઓ? સૌથી પહેલાં તો કે ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા. હવે કોઈ પણ દ્રવ્ય ઘન અવસ્થામાં હોય તો એના કણોની લાક્ષણિકતા ગુણધર્મ કેવા હોય એ આપણે ભણી ગયા હતા. હોમવર્કમાં પણ હતું કે ઘન પદાર્થના ગુણધર્મો, ઘન અવસ્થાના ગુણધર્મો જણાવો. ઓકે, તો એ તમને હવે ખબર પડી ગઈ કે જ્યારે કોઈ દ્રવ્ય ઘન અવસ્થામાં હોય કે પ્રવાહી અવસ્થામાં હોય કે વાયુ અવસ્થામાં હોય, એના જે દ્રવ્યના કણો છે એ અલગ અલગ આકર્ષણ બળથી જોડાયેલા હોય. ઘનમાં તો કે સૌથી વધારે બળથી જોડાયેલા હોય, એનાથી ઓછું પ્રવાહી, એનાથી ઓછું વાયુ. પછી તમે જોયું કે ઘન અવસ્થામાં દ્રવ્ય છે કેવું હોય તો કે સખત હોય, દ્રઢ હોય. પ્રવાહી તો કે તરી શકે. શા માટે? તો કે એમાં ઓછું આકર્ષણ બળ છે, તો દ્રવ્યના કણો છે સ્વતંત્ર રીતે અલગ અલગ દિશામાં ગતિ કરવા લાગે, એટલે વહી શકે છે. એના પછી વાયુ, તો કે વાયુમાં તો કણો છે એમાં ખૂબ અવકાશ હોય, ખાલી જગ્યા હોય, તો એને સંકોચી શકાય છે. ઘન પદાર્થ છે એને સંકોચી શકાતું નથી. ઓકે, તો હવે આપણે જોઈએ કે દ્રવ્ય છે 3 અવસ્થામાં તો હોય, પણ શું દ્રવ્ય એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતરિત થઈ શકે કે નહીં? જો આપણો પોઈન્ટ આજનો છે કે દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે. ઓકે, તો આનો જવાબ શું હશે? તો કે હા, તમે કહેશો કે પાણી છે એ ગોળામાં હોય, પીવાવાળું પાણી છે તો પ્રવાહી અવસ્થા છે. પણ જો આપણે એને ફ્રીઝમાં મૂકીએ તો એ બરફ બની જાય છે. પાછું ફ્રીઝની બહાર કાઢીએ તો એ પાછું ધીમે ધીમે ઓગળી જાય છે, પ્રવાહી બની જાય છે. તો આનો જવાબ તો હા આવશે કે હા, દ્રવ્ય પોતાની અવસ્થા છે બદલી શકે છે. તો એ કેવી રીતે બદલી શકે? હવે આપણે એ જોઈશું કે જો દ્રવ્ય પર તાપમાનની અસર થાય તો એમાં શું ફેરફાર આવે. દ્રવ્યના કણો પર તાપમાનની અસર. ચલો, દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે એમાં આપણે ઉદાહરણ આપીએ કે ઘન અવસ્થામાં તો કે દ્રવ્ય બરફ સ્વરૂપે છે, પ્રવાહીમાં તો કે પાણી, વાયુ અવસ્થામાં તો કે વરાળ. ઓકે, તો દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે તો સૌથી પહેલાં આપણે જોઈએ કે દ્રવ્યના કણો છે એમનું તાપમાન વધારીએ એટલે કે તાપમાનની કણો પર શું અસર થાય છે, તો કે એને એક પ્રવૃત્તિ દ્વારા સમજીએ. તો ચલો, એક સ્ટેન્ડ છે, આ એક પ્રવૃત્તિ છે, આપણે અત્યારે કરતા નથી પણ એ પ્રવૃત્તિ કેવી છે એ તમે સમજી શકશો. ચલો, એની ઉપર નીચે છે એક બર્નર રાખશું. બર્નર શું કરશે તો કે અહીંયા જે આપણે બીકર રાખેલું છે એને તાપમાન આપશે, એને ગરમ કરશે. એની ઉપર આપણે એક બીકર રાખીએ. હવે એ બીકરમાં આપણે ભરવાનો છે બરફ. ઓકે, બીકરમાં શું રાખ્યું છે આપણે તો કે બરફ. એમાં સાથે સાથે આપણે એક થર્મોમીટર લગાવીએ છીએ. ચલો, થર્મોમીટરનું કામ શું છે તો કે તાપમાન જાણવા માટે એનો ઉપયોગ થાય છે. જો આપણે નીચેથી ઉષ્મા આપીએ છીએ અને બીકરમાં થર્મોમીટર રાખ્યું છે તો તાપમાન વધશે, ઘટશે કે ક્યાં સુધી વધે છે, પછી વધે છે કે નહીં એ આપણે જાણી શકશું. હવે તો કે બર્નર છે એને ઓન કરશું તો બરફ છે એ ઓગળવા લાગશે. હવે આપણે નોંધવાનું કે જ્યારે બરફ પીગળે છે, પીગળવાની શરૂઆત કરે ત્યારે નોંધી લેવાનું કે ત્યારે કેટલું તાપમાન થયું. ઓકે,
હવે તો કે બધું પીગળી જાય છે ત્યારે પણ આપણે નોંધી લઈશું કે કેટલું તાપમાન બતાવે થર્મોમીટરમાં. ઓકે, હવે તો કે જેમ તાપમાન વધશે એમ બરફ છે એ શું થશે તો કે ઉકળવા પણ લાગે વધારે તાપમાનથી. તો તમે જે અવલોકન છે ને એના ઉપરથી એવું કહેશો કે આપણે નીચેથી તાપમાન તો આપીએ છીએ છતાં પણ થર્મોમીટરમાં ખૂબ તાપમાન વધી નહીં જાય તો એ ઉર્જા ક્યાં ગઈ? આપણે બર્નરથી એને ગરમી આપીએ છીએ એટલે કે ઉર્જા આપીએ છીએ, તો ઉર્જા વધવી જોઈએ ને, તો એ ઉર્જા તો વધતી જણાતી જ નથી. એવું કેમ? તો કે બરફ છે એ ઘન અવસ્થા છે, તો ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થા ક્યારે થાય? આપણને ખબર છે કે ઘન અવસ્થા છે, આમાં બરફ છે એ ઘન અવસ્થા, તો બરફના કણો છે એ પાસે ગોઠવાયેલા હશે, પ્રબળ બળથી જોડાયેલા હશે. ઓકે, એ પ્રવાહીમાં આપણે એને ક્યારે રૂપાંતરિત કરી શકીએ કે જ્યારે આપણે એને ગરમી આપીએ છીએ ને તો એની વચ્ચેનો જે બળ છે ને એને આપણે નબળો પાડી દઈએ છીએ. એને ગરમી આપીએ તો એનું વચ્ચેનું બળ છે એ ઓછું થતું જાય અને કણો છે એ છૂટા પડી જાય, તો ઘનમાંથી પ્રવાહી અવસ્થામાં એ રૂપાંતરિત થઈ જાય. એ કાર્ય કરવા માટે એ ઉર્જા છે એ વાપરે છે. એટલા માટે બરફ પીગળવાની શરૂઆત થાય ને ત્યાં સુધી બહુ તાપમાન બતાવશે નહીં. તો આપણે એમ કહી શકાય કે એમાં છે ને ઉર્જા છુપાઈ જાય છે. ઓકે, શું કહી શકીએ કે એમાં ઉર્જા છે ને એ છુપાઈ જાય છે, તો એટલા માટે એને ગુપ્ત ઉષ્મા કહેવાય. ગુપ્ત ઉષ્મા એટલે છુપાયેલી ઉર્જા. શા માટે? તો કે આપણે એને ઉર્જા તો આપીએ છીએ પણ તાપમાન છે એ સંપૂર્ણપણે ઘન અવસ્થા બધો બરફ પીગળશે નહીં ત્યાં સુધી તાપમાન વધતું નથી. તો એ ઉર્જા ક્યાં જાય છે? તો કે એ ઉર્જા છે ને અંદર છુપાયેલી હોય, એટલા માટે એને શું કહેવાય? ગુપ્ત ઉષ્મા. તો સૌથી પહેલાં એક ક્રિયા થાય એને કહેવાય ગલન. ગલનની ક્રિયા ટૂંકમાં તમે યાદ રાખી શકો કે પીગળવાની ક્રિયા. ગલનની ક્રિયા આપણે આમાં શું લીધું છે? તો કે બરફ છે એનું શું થશે? તાપમાન આપશું એટલે તો કે પ્રવાહી થઈ જશે, ઘનમાંથી પ્રવાહી. તો ગલનની ક્રિયા એટલે પદાર્થની ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણની ક્રિયા. ઓકે, તો આમાં પહેલાં તો ગલનની ક્રિયા થાય. બરફ છે એ પીગળે છે, ઘનમાંથી શું બને છે? તો કે પ્રવાહી બને છે. તો પદાર્થની ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણની ક્રિયા એને શું કહેવાય? ગલન. હવે બીજું છે ગલન બિંદુ. આપણે આ પ્રવૃત્તિમાં બરફ છે ઓકે એને લીધું છે, પણ શું બધા ઘન પદાર્થ છે એને પ્રવાહી થવા માટે શું એક સરખું જ તાપમાન જોઈએ? તો કે ના જોઈએ. તો એ કોના ઉપર આધાર રાખે? તો કે એના ઉપર આધાર રાખે કે ઘન અવસ્થાના દ્રવ્યના કણો છે એ કેટલી પ્રબળતાથી જોડાયેલા છે. ઓકે, જો વધારે પ્રબળતાથી જોડાયેલા છે તો આપણે એને વધારે ઉર્જા આપવી પડે. તો થર્મોમીટરમાં વધુ બતાવશે, એટલે કે વધુ ગલન બિંદુ એટલે ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં જે તાપમાને એ થશે રૂપાંતરણ, એ તાપમાનને એનું ગલન બિંદુ કહેવાય. ઓકે, તો બરફનું ગલન બિંદુ છે 273.16 કેલ્વિન. કે બરફ છે ને એ ઘનમાંથી પ્રવાહી ક્યારે બને, કયા તાપમાને બને? તો કે 273.16 કેલ્વિન. તો બરફનું ગલન બિંદુ કેટલું છે એવું હોય તો કે બરફનું ગલન બિંદુ 273.16 કેલ્વિન છે. પણ ગલન બિંદુ એટલે આપણને ખબર હોવી જોઈએ બધા ઘન પદાર્થના ગલન બિંદુ સરખા નહીં હોય. ઓકે, બધાના કેવા હશે? તો કે અલગ. ચોકલેટનું ઉદાહરણ લઈએ તો એમાં વાર પણ લાગતી હોય. લોખંડ છે એ પણ ઘન અવસ્થા છે, એને તમે આસાનીથી પીગાળી શકો? તો કે ના પીગાળી શકીએ. શા માટે? તો કે એમાં જે કણો છે એ ખૂબ પ્રબળતાથી જોડાયેલા છે. એટલે એમ કહેવાય કે ગલન બિંદુ છે ને એ એક માપ છે કે ઘન પદાર્થના કણો કેટલી પ્રબળતાથી જોડાયેલા.
ધારો કે કોઈ ઘન પદાર્થનું ગલનબિંદુ ખૂબ ઊંચું છે, એનો મતલબ તો કે એને ઘનમાંથી પ્રવાહી થવા માટે ખૂબ તાપમાનની જરૂર છે. બરફને તો કે બરફના કણો છે, બરફનું ગલનબિંદુ 273.16, એનો મતલબ બરફને પાણી થવા માટે એટલે કે ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થવા માટે આટલું તાપમાન જરૂરી છે. ગલનબિંદુ બધા પદાર્થનું અલગ અલગ હોઈ શકે. ઓકે, તો ગલનબિંદુની વ્યાખ્યા તો કે ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થા જે તાપમાને બને અથવા તો જે તાપમાને પદાર્થ ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર પામે છે, તો એ વધારે સરળ રહેશે યાદ રાખવા માટે. આપણે એવી રીતે લખીએ કે જે તાપમાને ઘન પદાર્થ પ્રવાહી બને છે. ઓકે, જે તાપમાને પદાર્થ ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય એ તાપમાનને એનું શું કહેવાશે? ગલન બિંદુ. ચલો, બરફનું ગલન બિંદુ કેટલું છે? બરફનું ગલન બિંદુ 273.16 કેલ્વિન છે. હવે તમે એમ કહેશો કે આ કેલ્વિન તો અમે પહેલી વાર સાંભળેલું છે. ઓકે, આપણે જે પણ તાપમાન કહીએ શેમાં કહીએ તો કે ડિગ્રી સેલ્સિયસ, અંશ સેલ્સિયસમાં કહીએ. તો કેલ્વિન શું છે? તો કે કેલ્વિન છે ને એ પણ તાપમાનનો એકમ છે. જેમ લંબાઈ માટે આપણે મીટર કિલોમીટરનો યુઝ કરીએ, ઓકે, દળ માપવા માટે કિલોગ્રામ, તો એવી રીતે તાપમાનને શેમાં મપાય? તો કે તાપમાન છે ને એને ડિગ્રી સેલ્સિયસમાં પણ બોલાય અને કેલ્વિનમાં પણ બોલાય. બે એકમ છે. તો કેલ્વિન છે ને એ આંતરરાષ્ટ્રીય એનો એસઆઈ એકમ છે. કેલ્વિન એની સંજ્ઞા છે કે જેમ આપણે ડિગ્રી સેલ્સિયસમાં સીનો ઉપયોગ કરીએ, ઓકે, સી સેલ્સિયસની સંજ્ઞા કહેવાય, તો એવી રીતે કેલ્વિન માટે છે કે કેલ્વિન શું છે? તાપમાનનો આંતરરાષ્ટ્રીય એસઆઈ એકમ. એસઆઈ એકમ એટલે સિસ્ટમ ઇન્ટરનેશનલ. ઓકે, હવે ડિગ્રી સેલ્સિયસ અને કેલ્વિન એ બંને, ધારો કે અહીંયા કેલ્વિન આપેલું છે, એને ડિગ્રી સેલ્સિયસ તમારે કરવું હોય તો તમે કેવી રીતે કરી શકો? તો કે જો કોઈ તાપમાન ડિગ્રી સેલ્સિયસમાં આપેલું છે અને તમારે એને કેલ્વિનમાં ફેરવું છે, તો કેવી રીતે ફેરવી શકો? તો કે આપણે યાદ રાખવાનું કે 0 ડિગ્રી સેલ્સિયસ એટલે 273.16 કેલ્વિન. આ એનું માપ છે કે 0 ડિગ્રી સેલ્સિયસ એટલે 273.16 કેલ્વિન. તો આની મદદથી આપણે સેલ્સિયસ હોય તો કેલ્વિનમાં લાવી શકીએ, કેલ્વિનમાં હોય તો સેલ્સિયસમાં લાવી શકીએ. એ કેવી રીતે? તો કે 0 બરાબર 273 છે. ઓકે, આપણે સરળતા ખાતર 273 લેશું. જો સેલ્સિયસમાં કોઈ તાપમાન આપેલું છે અને એને કેલ્વિનમાં કરવું છે, ઓકે, સેલ્સિયસમાંથી કેલ્વિનમાં કરવું છે, તેમાં આપણે +273 કરવા પડશે. એટલે કે જે સેલ્સિયસ છે એમાં 273 ઉમેરવાના રહેશે, પ્લસ કરવા પડશે. પણ જો તાપમાન કેલ્વિનમાં આપેલું છે અને આપણે ડિગ્રી સેલ્સિયસમાં એને ફેરવું છે કે આ આટલા કેલ્વિન છે તો એનું ડિગ્રી સેલ્સિયસ કેટલું થતું હશે? તો આપણે શું કરવું પડશે? તો કે એમાં -273 કરવું પડશે. ઓકે, સેલ્સિયસમાંથી કેલ્વિન કરવા માટે 273 ઉમેરવાના, કેલ્વિનમાંથી ડિગ્રી સેલ્સિયસ કરવા માટે બાદબાકી કરવાની 273. આના પછી હું તમને અમુક એવા એક્ઝામ્પલ આપીશ હોમવર્કમાં કે એમાંથી તમારે ડિગ્રી સેલ્સિયસમાંથી કેલ્વિન કરવાનું, કેલ્વિનમાંથી ડિગ્રી સેલ્સિયસ કરવાનું. ઓકે, તો આપણે એક ક્રિયા ભણ્યા કઈ? તો કે ગલનની ક્રિયા. ગલન એટલે તો કે ઘન અવસ્થાનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણની ક્રિયા. બરફનું ગલનબિંદુ યાદ રાખવાનું કેટલું છે? 273.16. ઓકે, તો આપણને દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે છે. એમાં આપણે જોયું કે ઘનમાંથી પ્રવાહી થઈ શકે. કઈ રીતે થયું? તો કે તાપમાન વધારીએ છીએ તો શું થાય? તો કે ઘનમાંથી પ્રવાહી થઈ જાય. જ્યારે તાપમાન વધારે ત્યારે શું થાય? તો કે એના કણો છે ને એને ઉર્જા મળે.
ઉર્જા મળશે ને એટલે અસ્થિર થવા લાગશે, કંપન કરવા લાગશે, ઓકે, અને બીજા દ્રવ્યના કણ છે એનાથી અલગ પડવા લાગશે અને ગતિ ઉર્જાની વધશે, એનાથી અલગ બનીને સ્વતંત્ર બની જશે, એટલા માટે ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થઈ જશે.